મારું નામ અનામિકા છે. આમ તો હું અમીર પરિવારની હતી, પરંતુ નર્સ બનવું એ મારો શોખ હતો અને ખૂબ જ મુશ્કેલીથી મને આ હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી મળી હતી. મારા પિતા ઈચ્છતા ન હતા કે હું નોકરી કરું, પરંતુ હું ખૂબ જ ભણેલી હોવાથી નર્સ બની દર્દીઓને મદદ કરવા માંગતી હતી. મને લોકોને મદદ કરવાનો ખૂબ શોખ હતો. મારા માતા પિતા સાથે ઝઘડો કરી મેં આ નોકરી માટે અરજી કરી અને મને સરળતાથી નોકરી મળી ગઈ. હું હોસ્પિટલમાં નર્સિંગ કરવા માટે ગઈ હતી અને આજે મારી નોકરીનો પહેલો દિવસ હતો. હું બિજનૌરમાં રહેતી હતી, પણ મારે નર્સિંગ માટે કામ કરવું હતું દિલ્હીમાં, કારણ કે મેં સાંભળ્યું હતું કે દિલ્હીમાં ઘણી હોસ્પિટલો ખૂબ સારી છે અને દરેક શહેરોના દર્દીઓ દિલ્હીની હોસ્પિટલમાં આવે છે. તેથી મેં દિલ્હીની હોસ્પિટલમાં નર્સિંગની નોકરી માટે અરજી કરી. ત્યાં હોસ્પિટલની પાછળ નાના રૂમો બનાવવામાં આવ્યા હતા, જેથી કોઈ છોકરીઓ શહેરથી બહાર નર્સિંગ માટે આવી હોય તે અહીં રહી શકે. તેમાંથી એક રૂમ મને પણ આપવામાં આવ્યો હતો. હું બહુ મુશ્કેલીથી મારા ઘરની બહાર નીકળી હતી, કારણ કે મારા માતા પિતાએ કહ્યું હતું કે જો તારે નોકરી કરવી હોય તો આપણા શહેરમાં કરો, પણ અમારા શહેરમાં કંઈ રાખ્યું નથી. હું મારા માતા પિતાની વહાલી દીકરી હતી, તેથી તેને મારી જીદ સામે ઝૂકવું પડ્યું. મેં મારા માતા પિતાને આશ્વાસન આપ્યું હતું કે હું દર મહિને બિજનૌરમાં એક ચક્કર લગાવીશ. મારા માતા પિતાને થયું કે હું તેમનાથી અલગ થયા પછી તેમને ભૂલી જઈશ, પણ આખરે દીકરી પોતાના મા બાપને કેવી રીતે ભૂલી શકે? તેથી મેં વિચાર્યું કે જો હું 10-15 દિવસમાં અહીં સેટ થઈ જઈશ તો હું 2 દિવસ માટે મારા ઘરે જઈશ. આથી મારા મમ્મી પપ્પાને પણ રાહત થશે. હવે જ્યારે હું અહીં આવી ત્યારે મેં જોયું કે મારા જેવી ઘણી છોકરીઓ હતી જેઓ પોતાનું ઘર છોડીને અહીં નોકરી કરવા શિફ્ટ થઈ ગઈ હતી. પણ એક વાત હતી કે પહેલા દિવસે જ્યારે હું હોસ્પિટલ ગઈ ત્યારે હોસ્પિટલની સિનિયર નર્સ મને માથાથી પગ સુધી જોતી હતી. મને જોયા પછી તે ફરીથી વિચારવા લાગી અને કહેવા લાગી, એવું લાગે છે કે તમે અહીં પહેલાં આવ્યા નથી. મેં તમને પહેલાં ક્યારેય અહીં જોયા નથી. મેં કહ્યું, હા, હું અહીં નથી આવી, નવી આવી છું. આજે મારી નોકરીનો પહેલો દિવસ છે. તે કહેવા લાગી, તમે ક્યાંથી આવ્યા છો? મેં કહ્યું, હું બિજનૌરથી આવી છું. તેને મને જોઈ અને કહ્યું કે લાગે છે તમે શરીફ ઘરથી છો. મેં કહ્યું, હા, હું એક ઇજ્જતદાર પરિવારની છું, અને કહ્યું કે અહીંની દરેક છોકરીને જોઈને લાગે છે કે તે શરીફ પરિવારની છે. મારી વાત સાંભળીને સિનિયર નર્સે મને નીચે આવવા કહ્યું, તેથી હું તેની પાછળ ચાલી ગઈ. પછી તેણે મને તેની સામેની ખુરશી પર બેસવા કહ્યું. મને આશ્ચર્ય થયું કે આ નર્સ મારા પર ખૂબ જ દયાળુ થઈ રહી હતી. તેને તેના હાથ વડે મને પાણી આપ્યું અને કહેવા લાગી, પાણી પી લો. અહીંની બીજી બધી નર્સોને જોઈ એવું લાગતું હતું કે તેઓ પણ અમીર છે, પણ આ બધી છોકરીઓને બાજુ પર રાખીને આ સિનિયર નર્સ મને ખૂબ મહત્વ આપી રહી હતી. મેં વિચાર્યું કે જ્યારે આ બધી છોકરીઓ મારા પહેલાં અહીં આવી હશે ત્યારે તેની સાથે પણ આવું વર્તન કરવામાં આવ્યું હશે. તેને મને પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું, જુઓ, હવે હું તમને જે કહેવા માંગુ છું તેના પર તમે વધુ ધ્યાન આપો. તમે મારી વાત ન માની તો તમે મોટી મુશ્કેલીનો શિકાર થઈ શકો છો. મારી સાથે આવો. હોસ્પિટલની પાછળ સ્ટાફ નર્સો માટે રૂમ બનાવવામાં આવ્યા છે. ચાલો, હું તમને તમારો રૂમ બતાવું. પછી તે મને હોસ્પિટલની પાછળ લઈ ગઈ, જ્યાં ઘણા રૂમ હતા. એ રૂમોની વચ્ચે એક રૂમ નંબર 15 હતો, જે અંદરથી બહુ નાનો હતો. એ રૂમ જોઈને એવું લાગી રહ્યું હતું કે અહીં નર્સ નહીં પણ કોઈ બીજું રહેતું હશે, મતલબ કે આ કોઈનો અંગત રૂમ હશે. પરંતુ જ્યારે
હું રૂમની અંદર ગઈ તો આ રૂમમાં ઘણી સ્વચ્છતા હતી અને 2 સિંગલ બેડ પર હતા અને એક નાની બારી પણ હતી. બસ કોઈ ફર્નિચર ન હતું. સિનિયર નર્સે કહ્યું કે તમને અહીં બધી સુવિધા હાજર રહેશે. બસ તમારે ભોજન અને નાસ્તો તમારા પોતાની પૈસાથી કરવો પડશે. આ રૂમ ખૂબ જ ખાસ રૂમ છે. રૂમની ખાસ વાત એ છે કે અહીં રહેવા દરમિયાન તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. હું વિચારી રહી હતી કે આ નર્સ કઈ સમસ્યા વિશે વાત કરી રહી છે. હોસ્પિટલ એવી શું ખરાબ વાત છે કે હું આ રૂમમાં રહીને મુશ્કેલીનો સામનો ન કરી શકું. પણ ત્યારે મેં નર્સનો આભાર માન્યો, કારણ કે તે મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી રહી હતી. તેણે મને ખાતરી આપી કે જો કોઈ સમસ્યા હોય તો મારે તેને કહેવું જોઈએ, અને જો મારે બજારમાંથી જમવાનું મંગાવવું હોય તો પણ મને કહેવું. તે હોસ્પિટલના વોર્ડ બોય પાસેથી મને જમવાનું મંગાવી દેશે. તેમનું આટલું સારું વર્તન જોઈને મને ખૂબ આનંદ થયો કે સારું છે કે હોસ્પિટલના સ્ટાફનું વર્તન ખૂબ સારું છે. પણ તેનું વર્તન મારી સાથે જ સારું હતું, કારણ કે બીજી છોકરીઓ સાથે તેનું વર્તન ખૂબ કડક હતું. તેના ગયા પછી હું રૂમને ચારે બાજુથી જોવા લાગી. રૂમ ખરેખર ખૂબ જ સરસ અને ખૂબ જ સ્વચ્છ હતો. હું ઘરેથી બેડશીટ લાવી હતી, તેથી મેં તે બેડશીટ મારા પલંગ પર પાથરી દીધી. ત્યારે સિનિયર નર્સ ફરી રૂમની અંદર આવી. તે મને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. તે ખૂબ જ ટેન્શનમાં હોય તેમ લાગી રહ્યું હતું. તે મને કહેવા લાગી, સાંભળો, મારે તમને એક વાત કહેવી છે. તે હું તમને કહેવાનું જ ભૂલી ગઈ. જ્યારે પણ તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે લોક દઈ આવશો, અને જો તમે અંદર હોય તો તમે રૂમનો દરવાજો અંદરથી બરાબર લોક કરી દેશો, અને જતી વખતે ચાવી પણ સાથે લઈ જાવી. મેં કહ્યું, કેમ? આ સુરક્ષિત જગ્યા નથી? તેને કહ્યું, મેં તમને જે કહ્યું છે તે તમે કરો. જો તમે મારી વાત ન સાંભળી તો મારાથી ખરાબ કોઈ નથી. જો હું તમારી સાથે નમ્રતાથી વર્તન કરતી હોઉં તો એનો અર્થ એ નથી કે તમે મને બિનજરૂરી પ્રશ્નો પૂછો. આટલું કહીને સિનિયર નર્સ ત્યાંથી નીકળી ગઈ, અને મને એક વિચાર આવ્યો કે આ સિનિયર નર્સ ખૂબ કડક છે અને મારા પર નજર રાખે છે. અહીંયા સિનિયર નર્સ સિનિયર ડૉક્ટરનો જમણો હાથ હતી. એટલે કે જ્યારે પણ અહીં કોઈ ડૉક્ટર રજા પર હોય કે અન્ય કોઈ કામ માટેથી ઇમરજન્સીમાં હોય ત્યારે ડૉક્ટરને બદલે તેઓ દર્દીને ચેક કરતી હતી. હું અહીં આવી ત્યારથી સાવધાન તો હતી જ, પણ હવે હું વધુ નર્વસ થવા લાગી હતી. હું મનમાં વિચારવા લાગી હતી કે આ સિનિયર નર્સ મારા પર કોઈ મોટો ઉપકાર કરી રહી છે. પણ હવે હું જાણતી હતી કે એ મારી ભૂલ હતી. તેથી હું ફરીથી પલંગ પર બેડશીટ બરાબર કરવા લાગી. પછી મને યાદ આવ્યું, જેથી મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. હવે રાત થઈ ગઈ હતી અને હવે મને હોસ્પિટલમાં આવ્યાને 1 દિવસ થઈ ગયો હતો, અને તે મારી અહીં પહેલી રાત હતી. હું પણ ખૂબ જ ડર અનુભવી રહી હતી, કારણ કે આ રૂમમાં હું એકલી હતી. રાતના 3 વાગ્યા હતા, પણ મને હજી ઊંઘ આવી ન હતી. હું મોબાઈલનો ઉપયોગ કરીને સમય પસાર કરતી બારી પાસે બેઠી હતી. થોડો સમય વીતી ગયો જ્યારે અચાનક મને બહારથી કોઈ બોલતું હોય તેવો અવાજ આવ્યો, પણ તે અવાજ છોકરાઓનો હતો. જાણે બહાર કોઈ છોકરો કે માણસ કોઈની સાથે વાત કરે છે, અને માત્ર એક વ્યક્તિ નહીં પણ એક કરતાં વધુ વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરતા રૂમની બહાર રસ્તા પર ચાલતા હોય એવો અવાજ આવી રહ્યો હતો. આ અવાજ સાંભળીને હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ. મને આશ્ચર્ય થયું કે આટલી મોડી રાતે બહાર કોણ ફરે છે. હવે મને સિનિયર મેડમની વાત યાદ આવી રહી હતી કે શક્ય છે કે આ લોકો ચોરી કરવાના ઈરાદે અહીં ફરતા હોય. હું તો એકલી જ જાગતી હતી, કારણ કે તે મારી પહેલી રાત હતી. બાકીના બધા સૂતા હતા, તો તેઓ કેવી રીતે જાણશે કે બહાર
શું થઈ રહ્યું છે અને શું નથી. મનમાં હું આ જ વિચારતી હતી. દરવાજાની નજીક ગઈ અને તપાસ કરી કે મેં દરવાજો બરાબર બંધ કર્યો છે કે નહીં. તે પછી મેં બારી તરફ જોયું અને બારીને પણ બરાબર લોક કરી દીધી, કારણ કે મને ડર હતો કે કદાચ આ લોકો અંદર આવી જશે. દરવાજો અને બારી જોતા મને સંતોષ થયો કે આ બંને વસ્તુઓ બરાબર બંધ છે. પછી મેં રાહત અનુભવી અને આવીને મારા પલંગ પર સૂઈ ગઈ અને સૂવાનો પ્રયત્ન કર્યો. થોડા સમય પછી તે અવાજો આવવાનું બંધ થઈ ગયું, પરંતુ પછી ફરી 15-20 મિનિટ જ પસાર થઈ કે ફરી કોઈના બોલવાનો અવાજ આવવા લાગ્યો. હવે એવું લાગતું હતું કે આ લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. મને એ લોકોના મોટેથી વાતો કરવાનો અવાજ સંભળાતા હતા. લડાઈનો અવાજ સાંભળીને હું ખૂબ ડરી ગઈ હતી અને મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું ઊભી થઈ અને વિચારવા લાગી કે બહાર શું થઈ રહ્યું છે. પણ પછી મને સિનિયર મેડમે કહેલી વાત યાદ આવી. હોસ્પિટલના સિનિયર નર્સ મને કહ્યું હતું કે તમે તમારા રૂમમાંથી હોસ્પિટલ જવા અથવા કોઈ કામ માટે જ બહાર આવશો. તમે બિનજરૂરી રીતે રૂમની બહાર આમ તેમ ફરવું સારું રહેશે નહીં. આ વિચારી હું ફરી રૂમમાં આવી બેસી ગઈ. પણ તેમની લડાઈનો અવાજ મારા કાનમાં લાંબા સમય સુધી ગૂંજતો રહ્યો. હું વિચારતી રહી કે આ લોકો કોણ હોઈ શકે. તેથી મેં બારી થોડી ખોલી અને બહાર જોવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ સમયે હોસ્પિટલના તમામ દરવાજા બંધ હતા. કોઈ દરવાજો ખુલ્લો ન હતો, કારણ કે શિયાળો હતો, તેથી બધા દરવાજા બંધ હતા. અને તે સમયે શેરીઓમાં લોકો પણ ન હતા. જ્યારે અહીં કોઈ ન હતું તો આ અવાજો ક્યાંથી આવી રહ્યા હતા? થોડી વખત પછી અવાજો બંધ થઈ ગયા અને પછી હું પણ સૂઈ ગઈ. જ્યારે મેં સવારે 8 વાગે મારી આંખો ખોલી ત્યારે મારા મગજમાં જે પ્રથમ વસ્તુ આવી તે આગલી રાત હતી. તૈયાર થયા પછી હું નાસ્તો કરવા હોસ્પિટલની કેન્ટીનમાં ગઈ, કારણ કે મારે 8:30 વાગ્યા સુધીમાં હોસ્પિટલની અંદર જવાનું હતું. નાસ્તા પછી હું સીધી હોસ્પિટલ ગઈ અને જ્યારે મેં સિનિયર મેડમને જોઈ ત્યારે મેં તેને ગુડ મોર્નિંગ કહ્યું. તેણે મને જોઈ કે તરત જ તેને મને મારું કામ ચાલુ કરવા કહ્યું અને કહ્યું, અહીં કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. સિનિયર મેડમની વાત સાંભળીને મને અજીબ લાગ્યું કે તે શા માટે મને ત્યાંના લોકોથી દૂર રાખવા માંગતી હતી. અને પછી એક બધી નર્સ હોસ્પિટલની અંદર હાજર થઈ ગઈ અને પછી બધા પોતાનું કામ કરવા લાગ્યા. જ્યારે મને મોકો મળ્યો ત્યારે હું સિનિયર મેડમ પાસે ગઈ અને મેં તેને તે રાત્રે બનેલી બધી વાત કહી. રાતની વાત સાંભળીને તેની આંખોમાં ગુસ્સો હતો અને તેણે મને ચૂપ રહેવા કહ્યું. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તે મને તેની સાથે નીચે આવેલી તેની ઓફિસમાં લઈ ગઈ અને ત્યાં જઈને કહેવા લાગી, તમને ખબર નથી કે તમે આવું કેમ કહી રહ્યા છો? તમારે આ વિશે કોઈની સામે વાત કરવાની જરૂર નથી. મેં તમને ઘણી વાર ના પાડી છે કે તમે આ બાબતથી દૂર રહો. મને તમે એક શરીફ ઘરની દેખાવ છો અને અહીં પણ શરીફ બની રહો. દરેક કેસમાં રસ લેવો જરૂરી નથી. અને જો તમારે અહીં આ બધી નકામી બાબતો પર ધ્યાન આપવું છે, જો તમે અત્યારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા નથી, તો કૃપા કરીને મારી સલાહ સ્વીકારો અને આ બાબતોથી દૂર રહો. તે તમારા માટે સારું છે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. હવે હું આવી મોટી મહિલા સામે જઈ શકતી ન હતી. મેં તેને સોરી કહ્યું અને કહ્યું કે હું ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં કરું. પણ મહેરબાની કરીને મને કહો કે તમે મારી આટલી ખાસ કાળજી કેમ લઈ રહ્યા છો? આટલું કહેતા તે ચૂપ થઈ ગઈ અને સહેજ હસવા લાગી અને કહ્યું, જઈને તમારું કામ કરો. મેં તેને ફરીથી કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, કારણ કે તેનું વર્તન અચાનક બદલાઈ જતું. તેમના વર્તનનો કોઈ ભરોસો ન હતો
અને હું તેના બદલાયેલા વર્તનને સમજી શકતી ન હતી અને હું તેનાથી ડરતી પણ હતી. તેથી હું મારા કામ પર લાગી ગઈ અને રાત્રે જ્યારે મારી ડ્યુટી પૂરી થઈ ત્યારે હું મારા રૂમમાં જવા લાગી. રૂમ તરફ જતી વખતે મને રસ્તામાં કોઈના રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. એ અવાજ સાંભળીને હું વિચારમાં ખોવાઈ ગઈ કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. તે જોવા હું આસપાસ જોવા લાગી. પછી અચાનક મને લાગ્યું કે મારી બાજુના રૂમમાંથી અવાજ આવી રહ્યો છે. હું તરત જ એ રૂમ તરફ ગઈ. મેં ધીમેથી બારી ખોલી અને બારીની અંદર જોવાનો પ્રયત્ન કરવા લાગી. મેં જોયું કે એક છોકરી ત્યાં બેઠી હતી અને તેની પાસે બેઠેલી બે છોકરીઓ તેને કંઈક ખવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. જ્યારે તે છોકરી સતત રડી રહી હતી અને તે જમવાની ના પાડી રહી હતી અને કહેતી હતી કે ભગવાનની ખાતર મને તે ન આપો, મારે આ નથી જોઈતું. ત્યારે અચાનક એક છોકરીની નજર બારી પર ગઈ. તેણે મને જોઈ એટલામાં તે છોકરી દોડતી આવી અને ઝડપથી બારી અંદરથી બંધ કરી દીધી. કદાચ તેને મારું જોવું પસંદ આવ્યું ન હતું. મને તે ખરાબ લાગ્યું કે એ છોકરીઓ મારી સાથે વાત કરવાની કોશિશ પણ ન કરી. પણ મને ખબર નથી કે બીજી છોકરીઓ કઈ સમસ્યાનો સામનો કરી રહી હતી. જો તે રડતી જતી હતી પણ તે છોકરી મને તેની સમસ્યાઓ શા માટે કહેશે? હું અહીં કોઈને ઓળખતી ન હતી અને ન તો મારી કોઈની સાથે પણ વાતચીત થઈ હતી. સારું થયું કે સિનિયરે મને કોઈની સાથે વાત કરવા દીધી નહીં. હું મારા રૂમમાં આવી અને મારી બેગમાંથી મોબાઈલ કાઢ્યો. આજે હું અહીં આવી તેનો બીજો દિવસ હતો અને હજુ સુધી મેં મારા પરિવાર સાથે વાત કરી ન હતી. જ્યારે મેં મારા ઘરે ફોન કર્યો તો લોકો પણ મારી સાથે વાત કરવા લાગ્યા. મારી સુખાકારી વિશે પૂછવા લાગ્યા. મારી માતાએ પૂછ્યું કે શું તને ત્યાં કોઈ સમસ્યા છે? મેં તેમને અહીંના વાતાવરણ વિશે કશું કહ્યું નહીં અને કહ્યું કે હું એકદમ ઠીક છું. તમારે લોકોએ મારા વિશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને મને રજા મળશે તો હું ચોક્કસ ઘરે આવીશ. આટલું કહેતા મારા રૂમની બેલ વાગવા લાગી. મેં મમ્મીને કહ્યું, મમ્મી, હું હજુ થોડી વ્યસ્ત છું એટલે કાલે તમારી સાથે વાત કરીશ. એમ કહીને મેં કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. મેં દરવાજો ખોલ્યો તો સામે એક છોકરી ઊભી હતી. તે ખૂબ જ યુવાન અને સુંદર હતી, પરંતુ કપડાં ખૂબ જ ખરાબ રીતે પહેર્યા હતા. તેને જોઈને એવું લાગતું હતું કે તે ગરીબ છોકરી અહીં મોટી મજબૂરીમાં કામ કરી રહી છે. તે મારી તરફ જોઈ કહેવા લાગી, તમે ટેન્શનમાં છો? મેં કહ્યું, હા, હું ટેન્શનમાં છું. તેને પોતાનો હાથ લંબાવી કહ્યું કે મારું નામ સુહાની છે. હું અહીં ખૂબ જ પહેલાની નર્સ છું અને 2 રૂમ છોડી મારો રૂમ છે. મેં સાંભળ્યું કે તમે અહીં નવા આવ્યા છો, તેથી હું તમારી સાથે વાત કરવા આવી છું. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, અહીં કોઈ મારી સાથે વાત કરવા તો આવ્યું નહીં, નહીતર અહીં કોઈ છોકરી મારી સાથે વાત કરવા તૈયાર ન હતી. અને તે ઉપરાંત સિનિયરે પણ મને કોઈ સાથે વાત કરવાની મનાઈ કરી હતી. મેં સુહાનીને રૂમની અંદર આવવા કહ્યું. તે રૂમની અંદર આવીને મારા પલંગ પર બેસી ગઈ. હું પણ તેની પાસે જઈને બેઠી. પછી અચાનક તેને મારો હાથ પકડી લીધો તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ખૂબ જ સુંદર અને રૂપાળી છોકરી હતી, જ્યારે હું સામાન્ય રંગની છોકરી હતી અને મારો રંગ પણ સામાન્ય હતો. જ્યારે તે મારા હાથ પર હાથ રાખી રહી હતી, મને લાગ્યું કે મારો હાથ તેના હાથની સામે કાળો છે. એ છોકરીને જોઈને હું વિચારવા લાગી કે તે કેટલી સુંદર છે, પણ તે દેખાવમાં ગરીબ પરિવારની લાગી રહી હતી. તેના કપડાં ઘણા જૂના હતા અને તેના વાળ પણ વિખાયેલા હતા. આમ તો મારી પાસે અહીં પહેરવા માટે કપડાં પણ ન હતા, કારણ કે મેં અહીં આવવા માટે કોઈ ખરીદી કરી ન હતી. તે છોકરી મને કહેવા લાગી, તમે મને તમારી મિત્ર માનો છો? તો તમને કોઈ સમસ્યા હોય તો જણાવજો, હું હંમેશા તમારા માટે ઉપયોગી થઈશ. આ સાંભળી હું મનમાં સિનિયર મેડમ વિશે ખરાબ બોલવા લાગી.
કે તેને મને બધા સાથે વાત કરવાની પણ મનાઈ કરી હતી, જ્યારે અહીંની છોકરીઓ ખૂબ જ સારી દેખાતી હતી. ગઈકાલે જે બન્યું તેના કારણે હું આખી રાત સૂઈ શકી નહીં. મેં ગઈકાલે જે થયું હતું તે બધું તે છોકરીની સામે કહ્યું. મારી બધી વાત સાંભળીને તે હસવા લાગી અને બોલી, તમે કોઈ પણ મુશ્કેલીની ચિંતા કરશો નહીં. આવતીકાલે અમે જમવા અને ખરીદી કરવા બહાર જઈશું. રાત્રે 8 વાગ્યા પછી જ્યારે અમારી ડ્યુટી બંધ થશે ત્યારે અમે બંને ફરવા જઈશું. હું તને અહીં બધી સારી વસ્તુઓ બતાવીશ અને તમે ગઈકાલની વાત ભૂલી જાઓ. મેં તે છોકરીને કહ્યું કે હું તારી સાથે જમવા તૈયાર છું, પણ બધો ખર્ચો હું જાતે જ ઉઠાવીશ. એટલે તેને કહ્યું કે ઠીક છે. તેણે કહ્યું કે આવતીકાલે આપણે ખૂબ એન્જોય કરીશું. તેમની વાત સાંભળીને હું પણ ખુશ થઈ ગઈ. તેને કહ્યું, ચાલ હવે હું સૂવા જઈ રહી છું. પેલી છોકરીની વાત સાંભળીને મને નવાઈ લાગી, કારણ કે હું કલ્પના પણ કરી શકતી ન હતી કે અહીંની કોઈ છોકરી મારી એટલી સારી મિત્ર બની શકે છે, કે આ છોકરીએ પહેલી જ મુલાકાતમાં મારું દિલ જીતી લીધું. એના પછી બીજા દિવસે એ છોકરી મને શોપિંગ મોલમાં લઈ ગઈ, પણ ત્યાં ગયા પછી તે મને તમામ મોડર્ન કપડાં અપાવ્યા. એવું ન હતું કે હું તેવા કપડાં ન પહેરતી હતી, પણ તે એકદમ ટૂંકા વસ્ત્રો હતા. આ એક નાનો શોર્ટ ડ્રેસ હતો જેના દ્વારા મારું શરીર દેખાતું હતું. તે છોકરી મને કપડાં લેવા માટે આગ્રહ કરવા લાગી. મેં તેને સમજાવવાની કોશિશ પણ કરી કે હું આવા કપડાં પહેરતી નથી. તેને કહ્યું કે કોઈ વાંધો નથી, મારા ખાતર લઈ લે. મેં પણ તેને 1-2 ડ્રેસ અપાવ્યા. તે પણ ખુશ થઈ ગઈ, પણ મને એનો ડર હતો કે જો ક્યારેય સિનિયર મેડમ મને આવા કપડાં પહેરીને જોશે તો તેને મારા પર શંકા થશે અને તે કહેશે કે મેં તને મનાઈ કરી હતી, તો પણ તું આ છોકરીઓના રંગમાં રંગાઈ ગઈ છો, અને તે મારા પર ગુસ્સે થશે. તે પછી તે છોકરી મને રેસ્ટોરન્ટમાં લઈ ગઈ, જ્યાં અમે બંનેએ ડિનર લીધું. સુહાનીએ મને તેની પસંદગીના કપડાં અપાવ્યા હતા, પણ હું તેમાંથી એક પણ પહેરવા માંગતી ન હતી. અને તે મને કહેવા લાગી, તું અહીં હોટલના એક રૂમમાં જઈને આ એક ડ્રેસ પહેરી લે, પછી અમે પાર્ટી કરવા જઈશું. પણ ત્યારે બહુ રાત થઈ ગઈ હતી, તેથી મેં સુહાનીને કહ્યું, સુહાની, રાત બહુ થઈ ગઈ છે, આપણે આપણા રૂમમાં જવું જોઈએ. પણ તેને મારી વાત ન સાંભળી અને તે મને બારમાં જવા દબાણ કરી રહી હતી. મને આશ્ચર્ય થયું કે તે આ શું કરી રહી હતી. તે પણ રેસ્ટોરન્ટના રૂમમાં ગઈ અને તેના કપડાં બદલ્યા. તેને એક નાનો ડ્રેસ પણ પહેર્યો હતો અને મને પહેરવાનું કહી રહી હતી. પછી મેં તે ડ્રેસ પહેર્યો, પણ સુહાનીને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે તો ખૂબ જ ગરીબ છોકરી જેવી દેખાતી હતી, પરંતુ તે અહીંની બધી પાર્ટીની જગ્યા સારી રીતે જાણતી હતી. તે પછી તે મને એક બારમાં લઈ ગઈ અને મેં જોયું કે તે બાર જઈ અને ખૂબ ડાન્સ કરવા લાગી. તેણે મને ડાન્સ કરવાનું કહ્યું, પણ મેં ડાન્સ કર્યો નહીં. હું ત્યાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી. હું સુહાનીને વારંવાર કહેતી હતી કે ચાલો આપણા રૂમમાં જઈએ. પછી તે મને રૂમમાં લઈ જવા લાગી. જ્યારે અમે હોસ્પિટલની નજીક પહોંચ્યા ત્યારે મેં મારા ચહેરાને સારી રીતે ઢાંકી દીધો, જેથી સિનિયર મેડમ મારી પર નજર ન કરે. મને ખબર નથી કે કેમ સિનિયર મેડમ હંમેશા મારા પર નજર રાખતી હતી. પછી મેં રૂમમાં જઈ અને મેં અંદરથી દરવાજો બંધ કર્યો અને સુહાની તેના રૂમમાં ગઈ. હજુ મેં મારા કપડાં બદલ્યા ન હતા અને આરામ કરી રહી હતી, ત્યારે અચાનક મારા રૂમનો દરવાજો ખખડ્યો. હું સમજી ગઈ કે દરવાજા પર સુહાની જ હોવી જોઈએ. મેં ઝડપથી દરવાજો ખોલ્યો, કારણ કે મને સિનિયર મેડમના શબ્દો ખોટા લાગવા માંડ્યા હતા, જેઓ મને બિનજરૂરી રીતે દરેક સમયે ડરાવતી હતી અને મને દરેક કામ કરતા અટકાવવા લાગી હતી. મેં દરવાજો ખોલ્યો તો સામે એક છોકરી ઊભી હતી. મને ખબર ન હતી કે આ છોકરી કોણ છે. તેણે મને ધક્કો માર્યો અને હું જમીન પર પડી ગઈ. તે ઝડપથી અંદર આવી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. એ છોકરીને જોઈને હું ડરી ગઈ. મને બીક લાગવા માંડી હતી.
તે છોકરીની ચાલ ઘણી ડગમગી રહી હતી. એવું લાગતું હતું કે તે નશામાં હતી. હું એટલી ડરી ગઈ કે મેં જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. તેને મને પૂછ્યું, તું આ શું કરે છે? એ છોકરીએ આગળ આવીને મારા ગળા પર છરી મૂકી. તે મને ચૂપ કરાવવા માટે મને ડરાવવાનો પ્રયાસ કરી રહી હતી. છરી જોઈને હું ચૂપ થઈ ગઈ અને મને ડરના કારણે પરસેવો વળવા લાગ્યો. મેં તે છોકરીને પાછળ ધકેલી દીધી. તેના હાથ પગ ધ્રુજતા હતા, તેથી તે જલ્દી નીચે પડી ગઈ. મેં તેને પૂછ્યું કે તમે શું કરો છો અને તમે કોણ છો? પછી તે છોકરીએ ઝડપથી મારા પગ પર પોતાનો પગ માર્યો અને હું જમીન પર પડી ગઈ. પછી તેને ચાકુ ઉપાડી મારા પેટ પર રાખી અને કહ્યું, જો હવે ચાલાકી કરવાની કોશિશ કરી તો હું આ ચાકુ પેટમાં મારી દઈશ. મેં કહ્યું, તમે કોણ છો? જલ્દીથી મારા રૂમમાંથી બહાર નીકળો, નહીતર હું બૂમો પાડીને બધાને અહીં બોલાવીશ. તે છોકરીએ મને કહ્યું કે તમારી પાસે જે પૈસા છે તે બધા મને આપો, બધું બહાર કાઢો, નહીતર હું એવું કરીશ કે તું વિચારી પણ શકતી નથી. જો તે કોઈને કહેવાની કોશિશ કરી તો હું બધાને કહીશ કે તું ચોર છો, અને વિચાર તારું કેટલું અપમાન થશે. એ છોકરીની વાત સાંભળીને હું ડરી ગઈ. હું કહેવા લાગી, મારી પાસે પૈસા નથી. તેને કહ્યું, જો તારી પાસે પૈસા નથી તો તે આટલા સુંદર કપડાં કેમ પહેર્યા છે? મારી પાસે સાચેને જ પૈસા ન હતા. મારા પૈસા મારા ખાતામાં હતા અને મારી પાસે ક્રેડિટ કાર્ડ હતું. તેથી મેં ના પાડી કે મારી પાસે પૈસા નથી. તો તે છોકરીએ જબરજસ્તીથી મારો હાથ પકડ્યો અને ખિસ્સામાંથી કાઢીને મારા હાથ પર એક ઇન્જેક્શન લગાવ્યું. ઇન્જેક્શન આપતા જ હું બેભાન થઈ ગઈ. મને કંઈ ખબર પણ ન પડી અને સવારે જ્યારે મેં આંખ ખોલી તો જોયું કે મારું ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ ગાયબ થઈ ગયો હતો. હું ચિંતામાં હતી. મને સખ્ત માથાનો દુખાવો થતો હતો. ચારે બાજુથી બધું ફરતું હોય એવું લાગતું હતું. હું વિચારતી હતી કે હું અહીં કોઈને ઓળખતી પણ નથી અને હું મેડમને પણ કંઈ કહી શકતી ન હતી. જો મેં તેને કહ્યું હોત તો તેને મને તેમ જ કહ્યું હોત કે મેં પહેલેથી જ કહ્યું હતું કે તમારે અહીં કોઈની સાથે મિત્રતા કરવાની કે વાત કરવાની જરૂર નથી. હવે હું તેમને પણ કંઈ કહી શકતી ન હતી. રાતે જે છોકરી મારા રૂમમાં આવી હતી તે કોણ હતી મને ખબર નથી. મને તે સારી રીતે યાદ છે. રાતે મેં જ્યારે તે છોકરીને ધમકી આપી હતી કે હું તમારા વિશે બધાને બધું કહીશ, તો તેણે મને કહ્યું કે જો હું કોઈને કંઈ કહેવાની કોશિશ કરીશ તો તારા માટે સારું નહીં થાય. પણ મારા પપ્પાની પહોંચ દૂર દૂર સુધી હતી, તેથી જ હું કોઈ ડરથી અહીં રહી શકતી ન હતી. પહેલા મેં મારા કપડાં બદલ્યા. એ પછી ફ્રેશ થયા પછી નાસ્તો કર્યા વગર જ સિનિયર મેડમ પાસે ગઈ. તેને કહ્યું કે મેં તમને અહીં પહેલેથી જ કહ્યું હતું કે તમારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી અને બિનજરૂરી તમારા રૂમની બહાર જવાની જરૂર નથી. તમારા રૂમને હંમેશા અંદરથી બંધ રાખો. પણ તમે મારી વાત સાંભળી નહીં. મેં કહ્યું, મેડમ, રૂમનો દરવાજો બંધ હતો, પણ મારા રૂમમાં કોઈનો અવાજ આવ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો. મેડમે કહ્યું, ઠીક છે, તમે તમારા રૂમમાં જાઓ અને આરામ કરો. આજે તમારે કામ કરવાની કોઈ જરૂર નથી અને જ્યારે તમે તમારા રૂમમાંથી બહાર આવો ત્યારે સાવચેત રહો. મારી સાથે આટલો ખતરનાક અકસ્માત થશે એવું મેં વિચાર્યું ન હતું. મારું હૃદય જોર જોરથી ધડકતું હતું. મારી પાસે હવે મોબાઈલ પણ ન હતો કે જેના વડે હું મારા માતા પિતાને ફોન કરી શકું, અને જો હું ઈચ્છત તો પણ ફોન કરી શકત, કારણ કે હોસ્પિટલના મોબાઈલ ફોનથી હું ફોન કરી શકતી હતી. પરંતુ હું મારા પરિવારને તકલીફ આપવા માંગતી ન હતી, તેથી જ મેં તેમને કશું કહ્યું નહીં. હવે જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ મારા પર નજર રાખી રહ્યું છે, જાણે કોઈ હજી પણ મારી સામે જોઈ રહ્યું છે. મેં મારી જાતને ખરાબ કહેવાનું શરૂ કર્યું કે મારી ભૂલ હતી કે મેં સુહાની પર વિશ્વાસ કર્યો, અને પછી મારા રૂમનો દરવાજો ખખડવા લાગ્યો. મારે દરવાજો ખોલવો ન હતો, પણ બહારથી અવાજ આવ્યો કે દરવાજો ખોલો, હું સુહાની છું, તારી મિત્ર. મેં દરવાજો ખોલ્યો ત્યારે સુહાની મારી સામે ઊભી હતી. ગઈકાલે મારી સાથે જે બન્યું મેં તેને બધું કહ્યું.
કે એક છોકરી મારા રૂમમાં ઘૂસી ગઈ હતી અને તેને મારી વસ્તુઓ ચોરી લીધી હતી અને તે જ સમયે તેને મને મારી નાખવાની ધમકી પણ આપી અને તે મને ખબર નથી કે તેને મને કયું ઇન્જેક્શન આપ્યું હતું જેથી હું બેભાન થઈ ગઈ હતી. પણ પછી સુહાનીએ મને જે કહ્યું તે સાંભળ્યા પછી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. સુહાની કહેવા લાગી, તે સિનિયર મેડમને આ બધું કહી દીધું? તું પાગલ થઈ ગઈ છો? આટલું કઈ તે અંદર રૂમમાં આવી અને બેડ પર બેસી ગઈ. તેને મને દરવાજો બંધ કરવાનું કહ્યું જેથી કોઈ અંદર ન આવે. હું પણ દરવાજો બંધ કરીને તેની બાજુમાં બેઠી. સુહાની કહેવા લાગી, તે બાળક જેવું વર્તન કર્યું છે. હું જાણતી ન હતી કે તું આવું મૂર્ખ જેવું વર્તન કરીશ. આ સાંભળી હું ભારે આશ્ચર્યથી સુહાની સામે જોઈ રહી હતી અને કહેવા લાગી, આ તું શું કહે છે સુહાની? તું મને મૂર્ખ કહી રહી છે? જો હું આ વાત સિનિયર મેડમને નહીં કહું તો શું છુપાવું? મેં પૂછ્યું, શું તું જાણે છે કે તે છોકરીનો ઈરાદો શું હતો? તે કહેવા લાગી, હા, મને ખબર છે કે તેનો ઈરાદો શું હતો. સુહાનીના મોઢેથી આવા શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, સુહાની, એનો મતલબ તને બધું ખબર છે અને તું એ છોકરીની સારી રીતે ઓળખે છે. જો તું તે છોકરી વિશે બધું જાણે છે તો મને કહે કે તે મારા રૂમમાં શા માટે આવી અને તું જાણતી હતી કે તે મારા રૂમમાં આવવાની છે તો પછી તે તેને કેમ રોકી નહીં? તે કહેવા લાગી, હું જાણું બધું છું પણ આમાં મારો હાથ નથી. આજે હું આ નોકરી છોડી જઈ રહી છું. મને અહીં નોકરી કર્યાને 3 વર્ષ થઈ ગયા છે અને હવે મારો પરિવાર ઈચ્છે છે કે મારા લગ્ન થાય, તેથી હું અહીંથી જાઉં છું. તું સારા પરિવારની છો તેથી હું તને પણ અહીંથી જવાનું કહીશ. હું નથી ઈચ્છતી કે તું પણ એ જ નરકમાં ફસાઈ જાવ જે રીતે હું તેમાં ફસાઈ ગઈ હતી. એટલા માટે તું આ નોકરી છોડીને ચાલી જા. તે મારી કમર પર 2 વાર હાથ મારી અને બહાર ચાલી ગઈ. જ્યારે હું માથું નમાવીને ત્યાં બેઠી રહી અને સુહાનીએ જે કહ્યું તેનો અર્થ શું થાય છે તે વિચારતી રહી કે હું સાચેને જ કોઈ નરકમાં ફસાઈ ગઈ છું. હું સુહાનીને આ વાતનો અર્થ પૂછવા સુહાનીની પાછળ નીકળી ગઈ. પછી સુહાની હોસ્પિટલની અંદર ચાલી ગઈ અને હું પણ સુહાનીની પાછળ ગઈ અને ત્યારે સિનિયર મેડમે મને પકડી લીધી અને તેમણે મને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? મેં કહ્યું, જ્યારે સિનિયર મેડમની આંખોમાં જોયું તો તેમની આંખોમાં ઘણો ગુસ્સો હતો. તે કહેવા લાગી, મેં તને આ છોકરી સાથે વધુ વાત કરવાની મનાઈ કરી હતી અને તેમ છતાં તમે તેની પાછળ દોડી રહ્યા છો. તમે ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું કે મેડમ, સુહાની નોકરી છોડી રહી છે. હું તેને પૂછવા જઈ રહી છું કે તે મને કયા પ્રકારની દલદલમાં ફસાવવાની વાત કરી રહી હતી. આ સાંભળી સિનિયર મેડમ મારી ઉપર બૂમો પાડવા લાગ્યા અને કહ્યું કે સુહાનીએ તમને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું છે. જ્યારે મેં નિર્દોષતાથી સિનિયર મેડમને આ વાત કહી તો તેમણે કહ્યું, મારી સાથે આવો. તમારા જેવી પાગલ છોકરીઓને સમજાવવું બહુ મુશ્કેલ છે. છેવટે તમે શિક્ષિત છોકરીઓ જ અભણ છોકરીઓ જેવી લાગો છો. મેં તને કેટલી વાર કહ્યું છે કે તારા રૂમમાંથી બિનજરૂરી બહાર ન આવ. મેં તને આરામ કરવા તારા રૂમમાં મોકલી છે. ચાલ, હવે હું તને સુહાનીની વાસ્તવિકતા કહું. સુહાનીને ખબર ન હતી કે હું તેની પાછળ આવી રહી છું. સિનિયર મેડમ મને હોસ્પિટલની પાછળના રસ્તા તરફ લઈ ગયા અને ત્યાં અમે એક દિવાલ પાછળ ઊભા રહ્યા. સિનિયર મેડમે મને કહ્યું કે આ સુહાનીની વાસ્તવિકતા તારી આંખોથી જો. હવે તમે બધું સમજી શકશો કે સુહાની વોર્ડ બોય સાથે વાત કરી રહી હતી અને તે કહેતો હતો કે અંશિકાએ રાત્રે તેનું કામ કરી નાખ્યું છે. તે યુવતીનો મોબાઈલ પર ચોરી લીધો હતો અને તે જ સમયે તેને એક ઇન્જેક્શન પર આપી દીધું હતું. હવે જ્યારે રાત થશે તે છોકરીને ડ્રગ્સની જરૂર પડશે ત્યારે તે બેચેન થઈ જશે અને તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે અને તમને તે ઇન્જેક્શન આપનાર છોકરી પાસે લઈ જવા માટે કહેશે. આ પછી જ આપણે આ છોકરીને ઘણી લૂંટી શકીશું. અમે તેને ડ્રગ્સ આપીને પાગલ બનાવી દઈશું અને તેના પૈસા લેતા રહીશું. સુહાની કહેવા લાગી કે જ્યારે આ પાગલ છોકરીએ સિનિયર મેડમને બધું કહ્યું ત્યારે મેં તેમને કહ્યું કે હું પણ આ નોકરી છોડી રહી છું. તે છોકરી ખૂબ હિંમતવાન છે. તે શાંત બેસશે નહીં. મેં અંશિકાને તેની સાથે પ્રેમથી વાત કરવાનું કહ્યું હતું પરંતુ અંશિકાએ
તેને છરી બતાવીને ડરાવી. મને ખબર છે કે આ છોકરી પૈસાદાર પિતાની દીકરી છે, તેનાથી અમારી ધરપકડ થઈ શકે છે. બસ ભગવાનને પ્રાર્થના કરો કે આ છોકરી બીજા કોઈને કંઈ કહે નહીં તો અમે પકડાઈ જઈશું. વોર્ડ બોયે કહ્યું, ચિંતા કરશો નહીં, તે છોકરી પાસે કોઈ સબૂત નથી જેથી તેમને પકડાવી શકે. થોડીવાર આ રીતે બંને વાત કર્યા પછી ત્યાંથી ચાલ્યા ગયા. પણ તેની વાત સાંભળીને મને નવાઈ લાગી. મને લાગ્યું કે જાણે મારા હોશ ઉડી ગયા. મેડમે કહ્યું કે તે બધું તારી આંખે જોયું અને તારા કાને બધું સાંભળ્યું. પછી સિનિયર મેડમ મારો હાથ પકડીને મને સીધી તેની ઓફિસે લઈ આવી અને કહેવા લાગી, હું તને આ માટે આ લોકોથી દૂર રહેવા કહેતી હતી. મેં મેડમને કહ્યું, જ્યારે તે પહેલેથી જ તમે તેના વિશે બધું જાણતા હતા તો પછી તમે આ લોકો સામે કોઈ કાર્યવાહી કેમ ન કરી? તો તે કહેવા લાગી, હું અહીં કાર્યવાહી કરવા ઘણી વખત આવી, પરંતુ અહીં કેટલીક નર્સો સાથે અહીં કેટલાક ડોક્ટરો પણ મળેલા છે. તેઓએ મને ધમકી આપી હતી કે જો મેં કોઈને કંઈ કહેવાની કોશિશ કરીશ તો મારી નોકરી જતી રહેશે અને હું ઈચ્છતી નથી કે હું આ નોકરી છોડું. હું ગામડેથી અહીં ડોક્ટર બનવા આવી છું, પરંતુ હું ડોક્ટર તો બની શકી નહીં, પણ આજે ડોક્ટરને બદલે સારી નર્સ જરૂર બની ગઈ છું. આજે પણ મારા માતા પિતા ઘરેથી ભાગી જવા માટે મારાથી નારાજ છે, કારણ કે અમારા ગામમાં છોકરીઓને કામ કરવાની મંજૂરી નથી અને હું મારા પરિવાર અને ગામના ખિલાફ જઈ અહીં નોકરી કરવા માટે આવી હતી. તેથી જ હું આટલા વર્ષોથી અહીં મૌન છું અને આ બધું જોઈ રહી છું. મેં મેડમને પૂછ્યું કે હવે મારે શું કરવું જોઈએ. તેને કહ્યું, તમે અમીર પરિવારમાંથી છો, હું તમારી મદદ કરીશ. તેને કહ્યું કે તમે તમારા પપ્પાને અહીં બોલાવો અને મેડમના કહેવા પ્રમાણે મેં તે જ કર્યું. મેં મારા પિતાને અહીં બોલાવ્યા. એના પછી આખી વાત મારા પપ્પાને કહી. સિનિયર મેડમે મારા કેટલાક રિપોર્ટ કર્યા. પછી અમે પોલીસને સાથે લઈ હોસ્પિટલ આવ્યા. જ્યારે પોલીસને અમે બધું સત્ય કહ્યું તો તેને બધાને પકડી લીધા. પછી આ કેસ કોર્ટમાં ગયો. જ્યારે કેસ કોર્ટમાં ગયો ત્યારે કોર્ટને સબૂત જોતા હતા. સિનિયર મેડમ મારા તમામ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા. મારા પપ્પાએ એક સારા વકીલને રાખ્યો હતો. તેઓ કોર્ટમાં સાબિત કર્યું કે મારા શરીરમાં હજુ પણ ડ્રગ્સ છે. મારી હાલત ખરાબ થવા લાગી. મને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું જેના કારણે મને ડ્રગ્સની જરૂર હતી, પરંતુ ત્યાં પોલીસે મારું બયાન લીધું અને સિનિયર મેડમે મને બીજી હોસ્પિટલમાં દાખલ કરાવી. મારી સારવાર પણ ત્યાં ચાલી રહી હતી. હોસ્પિટલની ઘણી નર્સ વર્ષો સુધી આ બાબતે મૌન હતી, કારણ કે તેમની પાસે ન તો કોઈ સબૂત હતા અને આ લોકો બિચારા એટલા ગરીબ હોવાને કારણે તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની હિંમત ન કરી શકતું. જ્યારે તે યુવતીઓને આ વાતની જાણ થઈ તો તેઓ પણ કોર્ટમાં જુબાની આપવા માટે આવી. એ જ રીતે અમારો કેસ વધુ મજબૂત થઈ ગયો અને તે લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં હોસ્પિટલના 2 ડોક્ટર અને 3 વોર્ડ બોય હાજર હતા. તે ડોક્ટરોની પોલીસે ધરપકડ કરી અને તેઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા, કારણ કે તેઓ ગંભીર ગુનો કરતા હતા. તે નોકરીના બહાને તે લોકો નિર્દોષ કામ કરતી છોકરીઓને ઇન્જેક્શન આપતા અને તેમનો સામાન ચોરી લેતા અને તેમને ખરાબ રીતે ધમકાવતા, જેના કારણે તે છોકરીઓ કોઈને કંઈ કહી શકતી ન હતી. અને છોકરીઓને જ્યારે તે ડ્રગ્સનું ઇન્જેક્શનની તલબ લાગતી ત્યારે તે લોકો પાસે જઈ અને કહેતી કે કૃપા કરીને અમને આ ઇન્જેક્શન લગાવો. આ લોકો તે યુવતીઓને બ્લેકમેલ કરતા હતા અને કહેતા હતા કે અમને અમારી મોઢે માંગી રકમ આપો ત્યારે આ ઇન્જેક્શન લગાવીશું. અને બધી છોકરીઓને ડ્રગ્સની એવી તલબ હોતી કે તે છોકરીઓને તેની કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ વેચવી પડતી અને કેટલીકને હોસ્પિટલમાંથી પેશન્ટના પૈસા અથવા મોબાઈલ ફોનની ચોરી કરવી પડતી. તે પછી જ તે લોકોને પૈસા આપતી અને ડ્રગ્સનું ઇન્જેક્શન આપીને પોતાને સુકૂન આપતી. પરંતુ હવે આ લોકોની આખી ગેંગ ઝડપાઈ ગઈ હતી. જે છોકરીઓને ડ્રગ્સ આપવામાં આવી રહ્યો હતો તે બધી છોકરીઓ સારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, કારણ કે અમારી હોસ્પિટલનું નામ ઘણું બદનામ થઈ ગયું હતું. એટલા માટે ઘણા દર્દીઓ અમારી હોસ્પિટલ છોડી ચાલ્યા ગયા, કારણ કે દર્દીઓને પણ ડર હતો કે ડોક્ટર તેમને આ ડ્રગ્સના ઇન્જેક્શન આપી રહ્યા છે. હવે હોસ્પિટલની સ્થિતિ
ઘણી સારી છે, પણ લોકોની સાથે મારો પણ હોસ્પિટલ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એટલા માટે મેં હોસ્પિટલમાંથી મારી નોકરી છોડી દીધી હતી અને ઘરે પાછી આવી ગઈ હતી. સિનિયર મેડમે મને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ મને યાદ હતું કે મારા માતા પિતા ઈચ્છતા ન હતા કે હું જોબ કરું. કદાચ તેથી જ મારી સાથે આવું બન્યું હતું. મારા પપ્પાએ એમ પણ કહ્યું હતું કે હવે અમે તને અહીં એકલા છોડી નહીં શકીએ, તેથી તમારા માટે તે વધુ સારું રહેશે કે તમે અમારી સાથે ઘરે આવો. તેથી હું મારા પિતાની વાત માની ચાલી ગઈ હતી અને મારો સંબંધ પણ થઈ ગયો છે અને લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. પણ મને હજી પણ એ હોસ્પિટલ યાદ છે. હું પ્રાર્થના કરું છું કે કોઈ પણ છોકરી કે કોઈ પણ માણસનું જીવન ક્યારેય બરબાદ ન થાય. કોઈ માણસ સાથે આવું ન થાય કે તે ચોરી કરવા મજબૂર થાય. હાલમાં હું મારા જીવનમાં ખુશ છું અને મારા પરિવાર સાથે રહું છું અને હવે મને ક્યાંય કામ કરવાનું મન થતું નથી. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.